આણંદ રેલવે પોલીસના પીઆઈ સાથે પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલોને લઈને વિવાદ સર્જાયો છે। રેલવે અકસ્માત બાદ ગેસ કટર માટે ઘરેલું ગેસ સિલિન્ડરના ઉપયોગ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। નિયમો મુજબ ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાતો નથી, ત્યારે આ મામલે જવાબ માંગવામાં આવ્યો હતો। પત્રકારોના સવાલો દરમિયાન મહિલા પીઆઈ વ્યાસે આ અંગે માહિતી ન હોવાનો જવાબ આપ્યો હતો। મીડિયા દ્વારા ફરજના ભાગરૂપે સવાલો પૂછવામાં આવ્યા હતા, ત્યારે પીઆઈ દ્વારા જવાબ માટે પોલીસ મથકે આવવાનું કહેવામાં આવ્યું હતું। સમગ્ર મામલે રેલવે પોલીસની કામગીરી અને જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે। रेलवे डिपार्टमेंट आ तरफ से प्लीज આવી જાઓ સાહેબ। અરે રાજુ ભાઈ તમારા સાહેબ સાથે વાત કરાવજો અમને જરા, એમને માહિતી જોઈએ છે, વાત કરાવજો। ના રાજુ કેસનો ગુજરાત રેલવે પોલીસની કોઈ જવાબદારી ખરી કે નહીં? આગળ વાત કરશે તમને। ઘરેલું ગેસ વાપરવામાં આવે છે બેન, અહીંયા રેલવે પોલીસ કેસ કરે છે તો આમાં કેમ નહીં? તમે રેલવે સાથે વાત કરો। અત્યારે જે ઘટના બની ગયેલી છે, માલગાડીના જે ડબ્બા ખડી ગયેલા છે, પાછળ તમે જુઓ છો, તમે પેલા તો સાઈડ થઈ જાઓ, તમે પ્લીઝ પેલા તો સાઈડ થઈ જાઓ, બરાબર? આગળ આ રેલવેના ડીઆરએમ રેલવેના ઉચ્ચ અધિકારી હાજર છે, એમની સાથે વાત કરો પ્લીઝ, કોઓપરેટ કરો। ઘરેલું ગેસના કેસ થાય છે, એક તરફ કેસ કરવામાં આવે છે, પોલીસની શું જવાબદારી આવે? અત્યારે જે અમલમાં છે કે નહીં? રાધણ ગેસ કોમર્શિયલમાં વપરાય કે નહીં બેન? અત્યારે પોલીસ છે એ સૌથી પહેલા તો કોઈ જાનહાનિ ના થાય એના માટે કામ કરી રહી છે। સૌથી પહેલા માનવતા અને જાનહાનિ ના થવી એ સૌથી મહત્વની વાત છે। અત્યારે હાલમાં પ્લીઝ તમે વાત તો સાંભળો પ્લીઝ। મને એક જ જવાબ જોઈએ, રાધણ ગેસ વપરાય એનો જવાબ તમને રેલવેના અધિકારી સારી રીતના આપી શકશે, એ એમના નિષ્ણાંત છે, એમના નિષ્ણાંત અહીંયા છે, વપરાય કે નહીં, આવે કે ના આવે એમની વધુ સ્પષ્ટતા હું તમને આપી શકતી નથી, એ રેલવેના અધિકારીઓ આપશે। કાયદો છે કે નહીં એમ પૂછું બેન, ભાગો નહીં, તમે જવાબ આપો। હું જવાબ ભાઈ તમને આપેલો છે કે કાયદો છે કે નહીં એટલું જવાબ જોઈએ મારે, બીજો કઈ નહીં। કાયદો રાધણ ગેસ વપરાય કે ના કોમર્શિયલ, તમે આની ઉપર કેસ કરશો કે નહીં કરો? ફરિયાદ આપો, અમે આગળ તપાસ કરીશું। ફરિયાદ કરે તો જ થાય, તમે પોલીસ ફરિયાદ ના કરી શકે, તમે બીજે અમને ઘટના સ્થળે કે કોઈ એવું જણાશે, અમે ચોક્કસથી આગળ કાર્યવાહી હાથ ધરીશું। મીડિયાએ તમને બતાડ્યું છે? નહીં, અમને એવું જણાયેલું નથી। બતાડ્યું છે, અત્યારે પણ કહીએ છે કે અહીંયા રાધણ ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે કોમર્શિયલમાં। નહીં, અમને એવું જણાયેલું નથી। અત્યારે કહીએ છે ને, તમે તમારી નજર સામે જોઈ શકાય છે, અમારે તમારા વિડીયો પોર્ટલ પણ અહીંયા પડેલો હાજરીમાં થાય છે। તો તમે રેલવેના અધિકારીઓ ઉચ્ચ અધિકારી હાજર છે, એમની સાથે તમે વાત કરો। ડીઆરપી ના અધિકારી તરીકે શું કહો છો એમ કહો? રેલવેના અધિકારી તરીકે એમની કામગીરી ચાલુ છે। રેલવે ગુજરાત રેલવે પોલીસમાં કાયદો આવે કે ના આવે? કાયદો સૌપ્રથમ જાનહાનિ ના થાય એ જાળવવાનો છે। પ્લીઝ વપરાય કે ના વપરાય એક જ સવાલનો ગોળ જવાબ ના આપો। ગોળ કોઈ જવાબ નથી। વપરાય કે ના આપો? તમે બાળક જેવી જીદ ના કરો, તમે પત્રકાર છો, સમજો છો, પ્લીઝ। રાધણ ગેસ વપરાય કે નહીં? ઘરેલું અત્યારે સૌથી પહેલા આ ક્રેન છે એ આની સાથે જોઈન્ટ થઈ રહી છે અને આ તૂટી રહી છે, તો સૌથી પહેલા તમે સાઈડ થઈ જાઓ પ્લીઝ, ઠીક છે? સૌથી પહેલા બધાને પહેલા સાઈડ કરો, પછી આગળ વાત કરો। ચલો પ્લીઝ, પાટામાંથી પહેલા સાઈડ આવી જાઓ, રેલવેના પાટામાંથી પહેલા સાઈડ આવી જાઓ પ્લીઝ। પાછળ ક્રેન જુઓ, તમારી પાછળ ક્રેન જુઓ, સૌથી પહેલા ક્રેન જુઓ, ઠીક છે? હા બસ ગેસ વાપરવામાં આવે છે બેન, હા બસ આમ ફરી જાઓ। હા ઉજ્જવલા ગેસ વાપરવામાં આવે છે, ઉજ્જવલા ગેસ ઘરેલું ગેસ એ વાપરવામાં આવે છે, શું કાર્યવાહી કરો? કેની કાર્યવાહી પહેલા તો કેસ કરશો કે નહીં કરો? કેસ અવશ્યથી કરીશું, કોઈ એવી ઘટના જણાવીશું, પોલીસ અવશ્ય કેસ કરશે। થઈ રહ્યો છે, ગેરકાયદેસર રીતે થઈ રહ્યો છે, અમને એવું ક્યાંય જણાયેલું નથી। બોટલ છે અને તમને તમારી સામે થઈ રહ્યું છે। નહીં, અમને એવું જણાયેલું નથી। પ્લીઝ તમે હોય તો આગળ ચાલો ગેસ બતાવીએ। હા પ્લીઝ આવો પધારો। આ ગેસની બોટલ છે, રાધણ ગેસની, અને કોમર્શિયલમાં ઉપયોગ થઈ રહી છે। આ બાજુ બતાવું છું, આ રાધણ ગેસ છે, આ રાધણ ગેસ કનેક્શન કોની સાથે, ગરીબો માટે પ્લીઝ એનું કનેક્શન કોઈની સાથે જોડાયેલું નથી, એ છૂટો પડેલો છે, જોઈ શકો છો। શા માટે અહીંયા લાવવામાં આવ્યો? છૂટો છે તો શા માટે એ તો તપાસ કરવું પડશે પ્લીઝ। હટો સાઈડમાં, હટો। પહેલા બેન કોમર્શિયલમાં ઉપયોગ થઈ રહ્યો છે, તમે કરશો કે નહીં ગુનો દાખલ? એક શબ્દ અમને એવું જણાશે તો ચોક્કસથી ફરિયાદ દાખલ સામે કરીશું। કહીએ છીએ ક્યારે એનો વપરાશ કરેલો છે બેન, એનો વપરાશ કરેલો છે। હા,
એનો આ ઉપયોગ થઈ છૂટું પડેલું છે, આની સાથે કામમાં ઉપયોગમાં લેવાયેલું જણાતું નથી. એવું તમને અમને ચોક્કસથી ધ્યાને મૂકીને જણાવો કોઈ વસ્તુ અમે ચોક્કસ પ્લીઝ ચોક્કસથી કરીશું. જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે ચોક્કસથી